નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં લેવા પટેલ સમાજના 16 જેટલા ગામોના 28માં સમૂહ લગ્નના શુભ પ્રસંગે સમાજની મધ્યમાં એક એવું ભાષણ ગુંજી ઉઠ્યું કે જે માત્ર આજ માટે નહીં પરંતુ આવતી અનેક પેઢીઓ માટે સંદેશ બની ગયો છે। ગુજરાતના પૂર્વ મંત્રી અને વર્તમાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ યુવાનો, દીકરીઓ અને સમગ્ર સમાજને સંસ્કાર, વારસા અને ઇજ્જત વિશે એવું ભાવનાત્મક સંબોધન આપ્યું કે જે ચર્ચાનો વિષય બની ગયો। જ્યાં એક તરફ પરંપરાના રંગોથી મઢાયેલા મંડપમાં 21 નવદંપતીઓ જીવનના નવા પથ પર પગલું માંડી રહ્યા હતા। લગ્નના મંગળ ગીતો વચ્ચે હર્ષના નાદમાં સમાજના દરેક ખૂણે આનંદનો રંગ છવાઈ ગયો હતો। પરંતુ એ જ પ્રસંગે એક અવાજ સ્થિર, સંવેદનશીલ અને ગંભીર ગામ, સમાજ અને યુવાનોના દિલને સ્પર્શી ગયો અને આવાજ હતો જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાનો। જી હા, એક ગુજરાતી રાજકારણનું આ એક ઓળખાયેલું નામ છે। રાજકીય જવાબદારીઓ સંભાળનાર, અનેક વિભાગોના મંત્રી રહી ચૂકેલા અને પાટીદાર સમાજમાંથી ઉદ્ભવેલા અને યુવાન સાથે હંમેશા સંવાદમાં રહેતા એક એવા નેતા કે જેઓએ માત્ર રાજકારણ નહીં પરંતુ સંસ્કાર અને સમાજના મૂળિયાઓ માટે પણ એટલા જ પ્રિય છે। આ જ પ્રસંગે તેમણે યુવાનોને જે સંદેશ આપ્યો તે ગઢ ગામની સીમાને પાર કરીને હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। આ અંગે જો આપણે ડિટેલમાં વાત કરીએ તેવા સમાચાર સામે આવ્યા છે કે ગઢ ગામમાં આયોજિત 16 ગામ લેવા પટેલ પાટીદાર સમાજના 28માં સમૂહ લગ્નમાં હાજરી આપતા જયેશ રાદડિયાએ યુવાનોને સંબોધતા કહ્યું કે બાપ દાદાએ ખૂબ જ મહેનત કરીને આ જમીન જાળવી રાખી છે। સમાજના યુવાનોએ આ જમીન કરીને એટલું જ વિચારો છે જે ઘરની અંદર મેં જન્મ લીધો, જે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે, મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે, અને ત્યારે એટલું ના કરે, ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે, એની પાસે આબરૂ તો કમાણો હોય છે। અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને, જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે। ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય, એનો પરિવાર હોય, કુટુંબ હોય, સગાવાલા આવતો હોય, ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ એનો બાપ ખરાબ ન વિચારે। બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવશે। આ પ્રવૃત્તિ થવી જોઈએ મારી, પણ દીકરીઓને ખાસ વિનંતી છે કે તમારા બાપે લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે। એ તમારો બાપ પોતાની દીકરી માટે ક્યારેય ખરાબ નિર્ણય ન લે। ન મારવી જોઈએ પરંતુ તેને સાચવીને આગળની પેઢી માટે વારસો જાળવી રાખવો જોઈએ। તેમણે યુવાનોને પોતાની ખેતી અને મિલકત પ્રત્યે સભાન રહેવાની અપીલ કરી હતી, જેમાં તેમણે કહ્યું કે બાપ દાદાએ પોતાના લોહી પીસીને જમીનને સિંચવી રાખી છે। આ જમીન આજે પણ સાચવી રાખી છે અને આ જમીન ફક્ત મિલકત નથી, આપણી ઓળખ છે। યુવાનો ક્યારેક આ જમીનને વેચવા ન બેસી જાય, તેને સાચવી રાખવી જોઈએ, એ જ સાચો વારસો જાળવવાનો માર્ગ છે। આમ તેમણે જમીનને પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર, કુટુંબની ઓળખ અને વંશજ જવાબદારીનો ભાગ ગણાવ્યો હતો। આજના સમયમાં કરોડોના આકર્ષક તેમજ શહેરોની લાલચ કે વેપારના નિર્ણયના લીધે ઘણા બધા પરિવારો જમીનથી તૂટતા જઈ રહ્યા છે। આ બાબતે તેમને ચિંતિત ટકોર કરી હતી અને આ સાથે જ તેમને આવતી પેઢી માટે જમીન બચાવવી જોઈએ, એ જ સાચો સમાજનો વિકાસ, એવી સ્પષ્ટ દલીલ આપી હતી। આ ઉપરાંત રાદડિયાનો સંદેશ માત્ર પુરુષો, યુવાનો સુધી જ મર્યાદિત ન રહ્યો હતો। તેમણે સમાજની દરેક દીકરી, પાટીદાર, રબારી, આહિર, મોદી બધાને જ સંબોધતા કહ્યું કે દીકરીઓએ પોતાના પિતાની પાઘડીની ઇજ્જત રાખવી જોઈએ। તમે ભલે આજે દુનિયા જીતી લો, ઊંચી ડિગ્રી મેળવી લો, પરંતુ સંસ્કાર અને પરિવારની ઇજ્જત જ સાચો ગૌરવ આપે છે। આની સાથે જ દીકરીઓને અભ્યાસ અને કારકિર્દીમાં આગળ વધવા માટે પણ પ્રોત્સાહિત કરતા કહ્યું કે શિક્ષણ અને સંસ્કાર બંને પંખા છે, માત્ર એકથી ઉડાન પૂર્ણ નથી થતી। આમ પિતા અને દીકરીના ભાવનાત્મક સંબંધની વાત કરી આનાથી સમગ્ર મંડપમાં ભાવનાત્મક શાંતિ છવાઈ ગઈ હતી। 21 નવદંપતીઓએ તેમના દાંપત્ય જીવનની શરૂઆત કરી, જેને લઈને રાદડિયાએ દરેક દંપતીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે દાંપત્યની શરૂઆતમાં પ્રેમ અને વિશ્વાસ તો હોય જ છે, પરંતુ જીવનભરનું વલણ એ જ સાચો આધાર છે।
આ સિવાય સમૂહ લગ્નને તેમણે સામાજિક સમરસતા, ખર્ચમાં બચત અને સામૂહિક એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. જોકે જયેશ રાદડિયાએ ફક્ત રાજકીય નેતા કહેવું ઓછું પડે. એવા અહેવાલ છે કે રાજકારણની શરૂઆત વર્ષ 2009માં તેમણે કોંગ્રેસથી કરી હતી. બાદમાં 2013થી તેઓ ભાજપના મજબૂત ચહેરા બની ગયા. અનેક મંત્રી પદ સંભાળ્યા, જેમ કે પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, પ્રવાસન, ઉદ્યોગ, ગ્રામ્ય વિકાસ વગેરે. આની સાથે જ તેઓ યુવાનોની સાથે કનેક્શન અને પાટીદાર સમાજમાં ખાસ પ્રભાવ ધરાવે છે. વિકાસ કાર્ય અને જમીન, ખેડૂત, કુટુંબના મુદ્દાઓ પર તેઓ સતત સક્રિય જોવા મળે છે. અને આમ તેમનો આજે તાજેતરનો સંદેશ હતો તે પણ સામાન્ય રાજકારણની ભાષા ન હતી. તે તો સમાજને કઈ દિશામાં લઈ જવું જોઈએ આ પ્રશ્નનો સરળ પરંતુ અસરકારક જવાબ હતો. જો કે આજના યુવક યુવતીઓ હવે નોકરી, શહેર, શાન અને પૈસા તરફ દોડે છે, પરંતુ તેમને યાદ રહે કે એક વારસો છે કે જે માત્ર જમીનની માટીની નહીં પરંતુ કુટુંબ, ઓળખ અને માન છે. આજના નવા યુગમાં ભવિષ્ય નિર્માણ એટલે માત્ર નોકરી કે પૈસા નથી. આપણી સંસ્કૃતિ, મૂલ્યો, માન અને પરંપરાને જાળવી રાખવું એ મહત્વનું છે. દીકરીઓ તેમની શક્તિ, અભ્યાસ, સ્વતંત્રતા અને તેની સાથે પરિવાર, વારસો, સંસ્કાર, આવું સંતુલન, આવું મિશ્રણ સંયુક્ત રીતે સમુદાયને મજબૂત બનાવે છે. જેથી જયેશ રાદડિયાએ આજે શબ્દો કયા છે તે આજના સમયમાં ખૂબ જ મહત્વના છે, જેને અનુસરવાથી દરેક સમાજની વૃદ્ધિ થશે અને અંતે તેમનો કલ્યાણકારી સંદેશ આજે ઘણા બધા દિલોમાં વસી ગયો છે કે જમીન વેચશો નહીં અને સંસ્કાર તો ક્યારે પણ નહીં. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.